સગાઈ તો સગાઈ રે જગમાં સૌ કરે રે, પ્રીત સગાઈ ન કોઈ, પ્રીત સગાઈ રે નિર્પાધિક કહી, શોપાધિક ધન કોઈ, વૃષભજીનેશ્વર પ્રીતમ મારો રણ ચાહો રે કંત. પછી બાદ આનંદગંજી મહારાજાના મુખેથી નીકળેલી આ ગીતવાણી સ્વરૂપ 24 પરમાત્માના સ્થવનોની અંદર પ્રથમ શ્રી ઋષભજીનેશ્વર પરમાત્માના સ્થવનની અંદર આગળ વધતી વખતે એક સરસ મજાની વાત આનંદગંજી મહારાજ આપણને સમજાવી રહ્યા છે. સૌથી પહેલાં વિચારું કે આ સ્થળો નીકળ્યા હશે કે કયા કારણસર એમને આ બધા સ્થળોની રચના કરવાની મનની અંદર ઉત્કંઠા અને ભાવના જાગી હશે. ગોચરી માટે નીકળેલા છે આનંદગંજી મહારાજ, ગોચરી માટે નીકળેલા છે. સામે કોઈની સ્મશાન યાત્રા આવી રહી છે. એક યુવાનનું મૃત્યુ થયું છે. એના પાછળ બધા વિલાપ કરતાં કરતાં ચાલી રહ્યા છે. આખો પરિવાર, સ્વજનો જે પણ હશે બધા. અને એ વખતે એ યુવાનની જેનો દેહાંત થઈ ગયો છે એની પત્ની 16 શણગાર સજીને એની પાછળ ચાલી રહી છે. આ આખું દ્રશ્ય અને વિલાપ કરી રહી છે. પતિના વીરોને ઝંખી રહી છે, પતિને ઝંખી રહી છે. એ આખું દ્રશ્ય એમની નજર સમક્ષ આવે છે. આ તો યોગી પુરુષ છે. એના મનની અંદર દુનિયાના બીજા કોઈ ભાવો ના આવે. પૂછે છે આ શું છે? કે ભાઈ આ યુવાન સ્વર્ગવાસી થઈ ગયા છે, આ એની પત્ની છે. પતિના મિલન કાયમ માટે રહી જાય એના માટે એની પાછળ સતી થવા જઈ રહી છે. એની પાછળ સતી થવા જઈ રહી છે. આ વસ્તુ એમણે સાંભળી. આનંદગંજી મહારાજ કે આ મૂર્ખ છે. શું છે? આવો મેળાપ ક્યારે હોય નહીં. કારણ દુનિયાના તમામ સંબંધોનો મેળાપ માત્ર એક ભાવ પૂરતો હોય. કેટલા ભાવ પૂરતો હોય? હવે આ એના પતિને મેળવવા માટે એના પાછળ સતી થવા જાય છે. આ મેળાપ એને થશે? પોસિબલ જ નથી. એ ક્યાંય સંસારના ભ્રમણમાં એ યુવાન અટવાશે, એના પાછળ આ પણ બીજા કોઈ સંસારના ભ્રમણમાં અટવાશે. એનો છેડો પણ આવવાનો નથી, એનો મેળાપ થવાનો નથી. સાચી પ્રીતિ કઈ છે? પરમાત્મા સાથે જો લગાવ કરી દીધું, પરમાત્મા સાથે મન જોડી દીધું, પરમાત્મા સાથે દિલ જોડી દીધું. કાલે મેં કીધું એમ સાદી અનંતકાળ સુધી એ પ્રીતિ ટકેલી રહેશે. એ સિવાય આ પ્રીતિ ટકવાની નથી ને નથી જ. એટલે આ નરી મૂર્ખતા છે. જ્યાં આ દ્રશ્ય એમની નજરે પડ્યું છે એના વિશે સમજ્યા છે, જાણ્યું છે, અને પછી એ સ્તવનની ધારા ચાલુ થઈ. ઋષભજીનેશ્વર પ્રીતમ મારો શું છે? મારો પતિ કોણ છે? 3 લોકના નાથ આદિનાથ મારા પતિ તરીકે મેં એને સ્વીકાર કર્યો છે. એ મારા પતિ કેવા છે? આ વિશ્વની અંદર ઉચ્ચતમ ગુણોનો ભંડાર. અડહ્ય સહ્ય ઉદાર લાલ રે. ગુણ સગળા અંગી કર્યા, દૂર કર્યા સવી દોષ લાલ રે. લક્ષણ અંગે વિરાજ તારે, અડહ્ય સહસ ઉદાર લાલ રે. આદિનાથ પરમાત્માના સ્તવનની અંદર પણ આજ વાત બતાવવામાં આવી છે. પરમાત્માની અંદર બાહ્ય ગુણો કેટલા છે. તીર્થંકરનો જન્મ થાય કલ્પસૂત્રમાં પણ આવે. કેટલા ગુણથી યુક્ત હોય? 1008 ગુણો. કેટલા હોય? 1008 ગુણોથી યુક્ત એ કરતલ પદતલ લક્ષણ 1008 તે હતી નિશ્ચય જાણ્યા જીનવર શ્રી જીનરાજ
કહે છે ને આપણે હાલનામાં પણ આ વસ્તુ આવે છે. પરમાત્માના બાહ્ય ગુણો કેટલા છે? 1008 લક્ષણોથી યુક્ત એ પરમાત્મા હોય. અભ્યંતર નહીં પાર લાલ રે. કેટલા અભ્યંતરના ગુણ કેટલા પરમાત્માના? ગુણ અનંતા પ્રભુ તાહરા એક જીવે કયા ન જાય. એવા અનંત ગુણી ગુણવાન એવા પરમાત્મા સાથે જો પ્રીતિ જોડાઈ જાય ને તો કામ થઈ જાય. અને ત્યારથી આ સ્તવનની ધારા ચાલુ થઈ. પ્રીતિથી ધારા સારું થઈ શકે છે. પરમાત્માની પ્રીતિ સાથે આનંદ ગંજીની એ લય, એ ધારા, એ ભાવધારા એમની ચાલુ થઈ છે. અને પછી એક કડીઓ નીકળતી જાય, કડીઓ નીકળતી જાય. યોગ સામ્રાજ્યના તો સ્વામી છે, વિદ્યા સામ્રાજ્યના સ્વામી છે. કોઈ ગ્રંથોનો અભ્યાસ એમણે નથી કર્યો એવું તો છે નહીં. ક્યાં ભણ્યા હશે, શું ભણ્યા હશે, કેટલું ભણ્યા હશે એની કોઈને ખબર નથી. પણ આટલું લખ્યું છે એટલે કંઈક તો ભણ્યા છે. કંઈક એટલે વિશિષ્ટ ભણ્યા છે. આ એક અલૌકિક વિભૂતિ આ જેની શાસનની હતી. નામ ઠામ ઠેકાણા કશું જ જેનું મળે નહીં, છતાં એને જે કોઈ ભૂલે નહીં, કોઈ એને ભૂલે નહીં એવી એક અપ્રતિમ વ્યક્તિત્વના માલિક જો કોઈ હોય તો એ આનંદજી મહારાજ છે. ખરેખર પરમાત્મા સાથે તમારી પ્રીતિનું જોડાણ થઈ જાય. પ્રીત સગાઈ રે જગમાં સૌ કરે, પ્રીત સગાઈ નાખો ય. આ દુનિયાની અંદર દરેક જીવને પ્રીત અને સગાઈ મતલબ સંબંધ કેળવવાની ઈચ્છા થાય છે. એકબીજા પ્રત્યેનું આ આકર્ષણ હોય છે. અને આ પ્રીતિ તો દરેક જીવો કરતા જ હોય. સંસારની અંદર ભટકતા દરેક જીવો એ ઝંખતા પણ હોય, કરતા પણ હોય. કોઈને વ્યક્તિ પ્રત્યે પ્રીતિ થાય, કોઈને વસ્તુ પ્રત્યે પ્રીતિ થાય, કોઈને પૂતગલ પ્રત્યે પ્રીતિ થાય, કોઈને દેહ પ્રત્યે પ્રીતિ થાય. પ્રેમ વગર આ દુનિયામાં જીવી શકાતું નથી. એવો એક પણ વ્યક્તિ મને બતાવો જેને કોઈ પ્રેમ ન કરતું એને શાંતિથી જીવતો, જેને કોઈ ચાહતું ન હોય અને એ શાંતિથી જીવતો હોય એવો વ્યક્તિ મળશે? ભલે એને કોઈ ચાહતું નથી પણ એને ઝંખના હોય કે મને કોઈ પોતાનું માને, કોઈ મારા માટે કંઈક કરે, કોઈ મને સમજે, કોઈ મને સ્વીકારે. દરેક જીવની અંદર આ વસ્તુ પડી હોય. જીવની મનુષ્યની વાત નથી કરતો, પશુઓની પણ આ જ વસ્તુ હોય છે. એક નાનકડું કૂતરું હોય, તમે લાડ પ્યાર આવો તમારું થઈ જાય કે ન થઈ જાય. અને ધિક્કારે તિરસ્કાર આપણે તો બચકું ભર્યા વગર રેખરા. તિરસ્કાર તો એને પણ નથી ગમતો. ગમે પશુને પણ તિરસ્કાર ગમે. ગાયના માથે હાથ મૂકીને રોટલી ખવડાવશો, એ ગાય તમારી થઈ જશે. એ જ ગાયની સામે દંડો લઈને ઊભા રહેશો તો સિંગણું ભણાવશે. તું જેવો છે ને એવું થતાં મને આવડે છે. શું કહેશે? તું સુધરી જા તો હું તો સુધરેલો જ છું. મનની અંદર આપણા મનમાં એવો વિચાર ચાલતો હોય કે સામેવાળો સુધરી જાય તો સારું. શું વિચાર હોય? આ દરેક જીવની અંદર નાભી સુધી ઊંડી પડેલી અપેક્ષા હોય છે કે સામેવાળો સુધરી જાય તો. હોય કે ના હોય વિક્રમભાઈ? પણ કોઈ કે ભાઈ, કોઈ એમ કે ભાઈ તું સુધરી જા ને સામેવાળો સુધરેલો જ છે. અરે હું તો સુધરેલો છું, હું ક્યાં બગડ્યો છું? પોતાના માટે સ્વીકાર હોય જ નહીં. પોતાની ભૂલનો સ્વીકાર કરી જ ના શકે એ વ્યક્તિ. બીજાની ભૂલને જોયા વગર ના રહી શકે. આ દુનિયાની પ્રીતનું લક્ષણ છે. શું છે? અને એ પ્રીતિ જો કરી છે અનાદિકાળ સુધી, પ્રીતિ અનંતી વિષ ભરી નહીં, પ્રીતિ અનાદિ વિષ ભરી. દેવચંદ્રજી મહારાજ પણ આ જ વસ્તુ લખે છે. અનાદિકાળથી આ જે પ્રીત તમારી ચાલી આવી છે એ માત્ર ઝેરનો ઢગલો છે, બીજું કશું જ નથી. ઝેરના કળશો જ ભર્યા છે, ઝેરના ઘડા જ ભર્યા છે, બીજું કશું જ નથી.
કેટલો સમય આપણી તો ટકે છે? કાલે જ મેં કીધું, ચલે તો ચાંદ તક, ના ચલે તો શામ તક. આ કેટલો સમય સુધી આપણી તો ટકે છે? અને ટકે તો કેવી ટકે છે? અરે આ જ વસ્તુ જૈનેન્દ્ર કવિઓ પણ બતાવે છે. રહીમન ધાગા પ્રેમ કા કબહુ ન તોડા જાય, તોડે સે ફિર ના જોડે, જોડે તો ગાંઠ પડ જાય. આ શું લખે છે? આ શું લખે છે? આ વસ્તુ એકબીજા પ્રત્યે પરસ્પર મૈત્રી ભાવ, વાત્સલ્ય ભાવ કેળવવાનું શીખવાડે છે. જો મારા નજીકના વ્યક્તિઓ સાથે પ્રીતિ નથી કેળવી શકતો, તો પરમાત્મા સાથે મારું જોડાણ કઈ રીતે થવાનું છે? આ લૌકિક પ્રીતિની અંદર પણ હું પામર નીકળ્યો છું, લાચાર નીકળ્યો છું, તો લોકોત્તર પ્રીતિને હું કઈ રીતે કરી શકીશ? સવી જીવ કરું શાસન રસી. શું કહે છે પરમાત્મા? એટલે શું થયું? એ વખતની ભાવનાની અંદર પરમાત્મા સાથે મિલનની ભાવના હતી કે લોકોની સાથે વ્યવહારની ભાવના હતી? સવી જીવ કરું શાસન રસી એટલે શું છે? પોતાનો અંગત વિષય છે, આત્મલક્ષી આ આરાધના છે. સવી જીવ કરું શાસન રસીની આરાધના આત્મલક્ષી છે, પોતાના આત્મા માટે કરાતી આરાધના છે. વિચારીને જવાબ આપજો. આ કડી બહુ મજાની કડી છે, ઘણું બધું એમાં સમજવાનું છે. શેના માટે પરમાત્મા? આ પહેલી ભૂમિકા છે પ્રીત કરવાની. પ્રીત સગાઈ રે જગમાં સૌ કર્યા, પહેલી ભૂમિકા છે. અને કઈ ભૂમિકા છે આ? પરમાત્માને બીજા કોઈની જરૂર છે? બીજો તરે કે ના તરે, પરમાત્મા એનાથી શું લેવા દેવા છે? વિતરાગીને એનાથી શું લેવા દેવા છે? તમારો મોક્ષ થાય કે ન થાય એમને કંઈ જરૂર છે? સ્વકલ્યાણ માટે નીકળેલો આત્મા હોય એ પરની ચિંતા કરે ખરા? તો સવી જીવ ગુરુ શાસનદર્શી લખવાની જરૂર ક્યાં પડે? વિચાર આવ્યો? સનાતનમાં રોજ બોલી આવે. જે વિતરાગી છે, વિતરાગ થવા જઈ રહ્યો છે, એને સંસાર પ્રત્યે રાગ હોય ખરા? તો શા માટે આ લખવું પડે? એ તો બીજાનું ખાવાનું પોતાનું કરે કે ના કરે? શા માટે આ વસ્તુ લખવી પડે? અને ક્યારે બોલાયેલું વાક્ય છે? પરમાત્મા દશામાં બોલાયેલું વાક્ય છે કે સંસાર દશામાં? કઈ અવસ્થામાં બોલાયેલી કરાયેલી ભાવના છે? આ પૂર્વના ત્રીજા ભાવમાં ભાવેલી ભાવના છે. ત્યારે પરમાત્મા દશા નથી. પરમાત્મા વિમુખ દશા ભલે હતી, પણ પરમાત્મા દશા ત્યારે નથી. ત્યારે વિતરાગ દશા નથી, એ રાગી અવસ્થા હતી. અપ્રશસ્ત રાગવાળી પણ ના હોય, અપ્રશસ્ત રાગની અવસ્થા હતી. અને એ અવસ્થાની અંદર જે ભાવના ભાવી છે, એના પાછળનો સૌથી મોટો કોઈ હેતુ હોય, અંદર છલકાતી બારોબાર કરુણાનો સાગર છે, બીજું કશું નથી. શું છે? એક પણ જીવા સંસારની મોહ માયામાં ફસાઈ દુઃખી થઈને પોતાના જીવનને પાયમાલ ન કરે, પોતાના ભવને પાયમાલ ન કરે, પોતાની અવસ્થાને પાયમાલ ન કરે, એના માટે કરીને દરેક જીવો શાસનને પામી, શાસનના હાર્દને પામી, શાસનની પરિણતિને પામી, અંતે મોક્ષ સુખને પામે એવી ભાવના એ વખતે એ ભાવે છે. કારણ એના પાછળ એક જ કારણ છે, અંદર છલકાતી પરમ કરુણાનો ધોધ છે, બીજું કશું જ નથી. બાકી એમને જરૂર નથી સ્નેહલભાઈનો મોક્ષ થાય કે ન થાય, એમને જરૂર નથી કે અમારે સુરેશભાઈનો મોક્ષ થાય કે ન થાય. એ એની ભવ પરિણતિઓ પરિપાક થશે એટલે એનું કાર્ય કરશે જ. છતાં પણ એ ભાવના કેમ ભાવે છે? ત્યાંથી કહેવાય કે એ શુદ્ધ પ્રીતિની શરૂઆત થાય છે. એક પણ જીવને મારે બાકાત રાખવો નથી, આ સંસારમાં ભટકાવો નથી. શુદ્ધ ભાવના છે. કેવી છે? આ ટોપ ક્વોલિટીની ભાવના છે. આપણે આપણા બાજુવાળાનું હિત નથી ઈચ્છતા, તો સવી જીવ કરું શાસન નથી, 14 રાજલોકના જીવો સુખી થાય એવી ભાવના ક્યાં ભાવે? અણુ પરમાણુ શિવ બની જાઓ, સર્વે જીવો મોક્ષ જાઓ, ખાલી બોલવાનું છે મોઢાથી, કરવાનું તો કંઈ છે જ નહીં. શું? સર્વે જીવો મોક્ષે જાઓ, અણુ પરમાણુ શિવ બની જાઓ, એટલે તમારી બાજુમાં બેઠેલો શિવ બને કે ના બને? હા, કે એને નરકમાં, એને આ સંસારમાં જ ભટકાવો છે? બોલો છો કયું વસ્તુ, શું બોલો છો અને કરો છો શું?
બે દેરાણી જેઠાણી આ વાક્ય બોલતી હોય, અણુ પરમાણુ શિવ બની જાઓ, સર્વે જીવ મોક્ષે જાઓ, પણ આ બાજુ વાળી નહીં. હા, એટલે મનની અંદર ભાવના કેવી આપી? જ્યારે જીવ માત્ર પ્રત્યે મૈત્રીનો ભાવ આવે, મૈત્રી ભાવનું પવિત્ર ઝરણું મુજ હૈયામાં વયા કરે, શુભ થાવ આ સકલ વિશ્વનો, એવી ભાવના નિત્ય રહે. ખરેખર સાચી પ્રીત આ છે. પ્રીત સગાઈ રે જગમાં સૌ કરે. અત્યારે જે પણ આપણા પ્રેમ સંબંધ સગપણોના સંબંધો જે છે માત્ર દેહ માત્રના છે, વધારે છે નહીં. એ આકર્ષણ માત્રના સંબંધો છે. એ આકર્ષણ ઉતરી જાય પછી કોઈ કોઈનો અહીંયા રહેતો નથી. પ્રીત સગાઈ ન હોય, એનો અર્થ સરસ મજાનો અહીંયા કહેલો છે. શું અર્થ કરો એનો? પહેલાં તો લોકો પ્રીત સગાઈ રે જગમાં સૌ કરે, પ્રીત સગાઈ ન કોઈ, એટલે કોઈ કરતું નથી પ્રીત સગાઈ, એવું એનો અર્થ એવો થાય છે. શું અર્થ કરશો એનો? સ્પષ્ટ અર્થ શું આવે? ન કોઈ, કોઈ નથી કરતું પ્રીત સગાઈ. શું એવો અર્થ છે એમાં? ના, એનો અર્થ થોડો અક્ષર તોડીને બદલાય. પ્રીત સગાઈ નકો ય. શું કહે છે? આ પ્રીત સગાઈ નથી. શું છે? પ્રીત સગાઈ જે જગમાં લોકો કરે છે એવી આ પ્રીત સગાઈ નહીં. નકો મરાઠી શબ્દ છે. કયો શબ્દ છે? પ્રીત સગાઈ નકો ય. બોલવાનું શું હોય? નકો એમ. ગૂઢ રહસ્યને સમજવાના છે, એમના અક્ષરે અક્ષરને સમજવાના છે. જે તમે દુનિયાવી પ્રીતિ કરો છો, જે વ્યક્તિ સાથે પ્રીતિ છે, જે ભૌગોલિક પદાર્થો સાથે પ્રીતિ છે, બાહ્ય વાતાવરણ સાથે પ્રીતિ છે, વ્યક્તિની વ્યક્તિ પ્રત્યે આકર્ષણજન્ય પ્રીતિ જે છે એ પ્રીતિ સગાઈ છે જ નહીં. પ્રીતિ સગાઈ નકો ય. આ પ્રીતિ સગાઈ છે જ નહીં. ખબર પડી હવે આ વસ્તુનું રહસ્ય સમજાય? જ્યારે એમાં ઊંડા ઉતરતા જશું ને એવી ઘણી બધી બાબતો આપણને સમજવા મળવાની જ છે. આ પ્રીત સગાઈ એ પ્રીત સગાઈ કહેવાતી છે જ નહીં. એમાં કહેવાય જ્યારે વ્યક્તિ સંસારના ભ્રમણમાં ફસાતો હોય ને, જ્યારે આત્માનો આત્મા સાથે મેળાપ થતો નથી, પરમાત્મા સાથે જોડાણ થતું નથી ને, એ કેમ નથી થતું એના પાછળ એક મોટું તથ્ય કામ કરી રહ્યું છે. ઉપમિતિ ભપ્રપંચા કથા એ કદાચ પુસ્તક કોઈએ વાંચ્યો સિદ્ધર્ષિ ગણીનો, એમાં એક રાજાની વાત આવે છે. રાગ કેસરી રાજા છે. શું છે? રાગ કેસરી રાજા છે. 5 ઇન્દ્રિયના વિષયો એના સૈનિકો છે. એ રાગ કેસરી રાજા, એને ખબર પડે કે આ વ્યક્તિ વૈરાગ્ય તરફ આગળ વધી રહ્યો છે, એટલે પેલા 5 ઇન્દ્રિયના ઘોડા એની તરફ દોડાવશે. તબડા ઘોડા દોડાવે રાખે. ભાઈ પકડીને પાછો લાવ, ક્યાં જાય છે? શું કહે છે? આ ક્યાં જાય છે? પકડીને પાછો લાવ. મનમાં માસક્ષપણની ભાવના થાય. રંગે ચંગે અત્તરવાણું કર્યું, પહેલો ઉપાસ કર્યો, બીજો ઉપાસ કર્યો, હવે આગળ વધાયું છે નહીં. શું? અને પેલો રાગ કેસરીનો ઇન્દ્રિયનો કહેવાય ને કે રસની ઇન્દ્રિયનો ઘોડો એને દોડાવ્યો, એ આ જઈ રહ્યો છે, પકડી લાવ પાછો કે, અને તમને પાછળ આવે. અને બીજા દિવસે પાણું કરવાની ઈચ્છા થાય. માસક્ષમણ કરવાની ભાવનાથી અઠવાડિયેથી તમારા અત્તર વાયણા ચાલે, એક ઉપાસ થાય અને ઉપાસની સાથે પાણું થઈ જાય. શું થાય નવીનભાઈ? અત્તર વાયણા અઠવાડિયાથી ચાલે. શું કરવાનું છે? પહેલો ઉપવાસ થયો, બીજો ચાલુ કર્યો છે, હજુ પચકાણ લીધું નથી, અને કોઈ આવે કે કેટલી સુકાઈ ગઈ છે, છોડ ને યાર, ઠીક છે કે નવકાશે નું પચકાણ પતી ગયું, તો અઠવાડિયાના વાયણા રહીશું. હા, આ રાગ કેસરી રાજા છે, છોડે નહીં તમને. આ મોહ રાજાનો એક મંડીયો ખંડીયો રાજા આ રાગ કેસરી છે. સૌથી મોટું સંચાલન કોણ કરે છે? એ ડોન કોણ છે? હા, મોહ રાજા છે. એ કહે છે ભાઈ આ જઈ રહ્યો છે, ભાઈ પકડીને લાવ પાછો, નહીં તો આપણી દુનિયામાંથી 2-4 ઓછા થઈ જશે, કે આપણા રાજ્યમાંથી 2-4 ઓછા થઈ જશે. પકડીને પાછો લાવ. ઉપીથી ભપ્રપંચામાં દ્રષ્ટાંતો સાથે, આવી ઉપમા ઉપમેય સાથે આખી ઉપીથી ભપ્રપંચાનું રચના સિદ્ધર્ષિ ગણીએ કરી 16,000 શ્લોક પ્રમાણ છે. કેટલી?
મજા આવી જાય, વાંચવા જેવી ભાઈ. એમ હસી હસીને પેટ દુખવા આવી જાય. એક એકના નામ જે આપ્યા છે. દ્વેષ ગજેન્દ્ર, રાગ કેસરી, ઐરાવત દ્વેષ રૂપે ઐરાવત હાથી, રાગરૂપી કેસરી એટલે સિંહ, રાગરૂપી સિંહ, રાગને સિંહને ઉપમા આપે છે. એના 5 પંજા એટલે 5 ઇન્દ્રિયો, એના વિષયો: સ્પર્શનેન્દ્રિય, રસનેન્દ્રિય, ઘ્રાણેન્દ્રિય, ચક્ષુરેન્દ્રિય, શ્રોતેન્દ્રિય. જ્યાં જેથી અટવાતો એને ફસાવે ત્યાં પકડીને પાછો લાવ. અહીંયાથી જવો ન જોઈએ. આ આપણો કેદી છે, બહાર જવો જોઈએ નહીં. એ પ્રમાણે એને આગળ લઈ જાય. આગળ જતો તો પાછળ ધકેલીને લાવે. કાં તો એનામાં દ્વેષ ઉત્પન્ન કરવાનું કામ કરે, કાં તો એમાં વિકાર ઉત્પન્ન કરવાનું કામ કરે, કાં એને પછાડવાનું કામ કરે. ઘણા બધા કાર્યો કરે. પતંગ ભૃંગ મીને સારંગાઈ આંતિ દુર્દશામ એક એક કેન્દ્રીય દોષચ્છેદ દુષ્ટેસ્તે કિમ ન પંચમી. જ્ઞાનસારની અંદર પદ યશુજી મહારાજ ઇન્દ્રિય પરાજય શ્રેષ્ઠમાં લખ્યું છે. એક એક ઇન્દ્રિયના વિષયમાં અટવાઈને જીવો પાયમાલ થઈ જતા હોય તો જેની પાસે 5 પૂર્ણો એની દશા શું થાય? પતંગી હોય, રૂપના મોંમાં ફસાય, ચક્ષુરેન્દ્રના વિષયમાં ફસાય અને પેલા દીવાની અંદર ટપકી એની જાતે. ભમરો સુગંધના મોંમાં ફસાય, કમળના પાંદડા પર જઈને બેસે, રાત્રે કમળ બીડાઈ જાય, સવારે ઉઠે ભમરનો સપ, ખેલ ખતમ થઈ જાય કે બહાર નીકળી શકે નહીં. માછલી હોય, માછલી ખાવાની લાલસાની અંદર પેલું કાંટા સાથેનું બટકું નાખેલું એને પકડવા જાય, મોઢામાં દાંતમાં કાંટો ભરાઈ જાય ત્યાં ખતમ થઈ જાય. એ એટલે હાથી સ્પર્શની અંદરના વિષયની અંદર હાથની સ્પર્શ કરવા માટે એ દોડે ને ખાડામાં પડે ને ખતમ થઈ જાય. પેલો હરણી હોય એને સંગીત સાંભળવાનો બહુ શોખ હોય. પેલો સંગીતકાર જંગલમાં જાય એને પકડવા માટે અને ગાંધર્વ ગીતો ગાવે. પેલા હરણીઓ બધા ખેંચાઈને ત્યાં આવે, જાળમાં ફસાઈને જીવન પૂરું થયું. આ એક એક ઇન્દ્રિયના વિકારો આટલું મોટું કામ કરતા હોય તો જેની પાસે 5 છે એની શું હાલત થાય? એક એક ઇન્દ્રિય દોષાશે દુષ્ટેસ્તે કિમ ન પંચમી. એક એક ઇન્દ્રિય આટલા મોટા મોટા દોષને કરનારી થાય તો આ 5 શું ન કરી શકે? આ રાગ કેસરી રાજાની આ 5 પ્યાદાઓ છે. શું છે? આ 5 રાણીઓ સમજો. શું કહેવાય? 5 ઇન્દ્રિયો એટલે એની આ 5 રાણીઓ જ એક એકને મોકલે, પકડીને પાછો લાવ. આ જે અનાદિકાળની આપણી પ્રીત ચાલી આવી છે, એ પ્રીતની અંદર આ જ પ્રકારે અટવાયેલા જીવ અનંત કાળ સુધી સંસારમાં ભટક્યા છે, વર્તમાનમાં ભટકે છે અને ભવિષ્યમાં જો આ પ્રીતિને નહીં છોડે તો અનંત કાળ સુધી સંસારમાં એમને ભટકવાનું પાછું લખાયેલું છે. આ વાત બહુ સરસ રીતે સમજવાની છે. અને આ બધી જ ઇન્દ્રિયોના વિષયો સૌથી મોટું કાર્ય કરે છે જીવની અંદર આર્ત ધ્યાન ઉત્પન્ન કરવાનું. શું કરે છે? આર્ત ધ્યાન ઉત્પન્ન કરવાનું કાર્ય કરે છે. એક વ્યક્તિને 300, 350, 400 સુગર હોય, રસગુલ્લાનો શોખીન હોય, લગ્નમાં જમવા ગયા છે અને સૌથી પહેલું થાળીમાં રસગુલ્લું જ મુકાય છે. શું કરવું? ખાય તોય પસ્તાય, ના ખાય તો પસ્તાય. કરવું શું એને? એ રીતે શુભ ધ્યાન હોય ને, સરસ આજે કર્મ છતાં મારી પરીક્ષા કરી છે પણ મારે પરીક્ષામાં ફેલ થવું નથી. હું એની સામે જોવા તૈયાર નથી. સાનો સ્વાદ તો માણવાની વાત ક્યાં આવે? એવું મનમાં ભાવ આવે. 1-2 ગપકા લે પછી ઇન્સ્યુલેશન લઈ લેશું, ચાલશે. ત્યાં ફસાઈ જાય. શું કરે છે? ત્યાં એ જીવ એ રસનેન્દ્રિય આટલી બધી પીડા હોવા છતાં એ રસનેન્દ્રિયના વિષયમાં ફસાઈ જાય. ઉત્તરાયણ સૂત્રની અંદર એક આમ પ્રિય રાજાની વાત આવે છે. ખૂબ કેરીઓ ખૂબ ભાવે, કેરી વગર ચાલે. જ્યાં પણ કેરી જોવાય એનું મન લલચાય. આગળ જતો શરીરમાં રોગ ઉત્પન્ન થયો. રોગ પણ એવો કે કેરી ખાય તો અંદર ઝેર બની. વૈદ્યોએ સારવાર કરી, નિદાન આપ્યું. આજ પછી ક્યારેય કેરી ખાશો નહીં. જે દિવસે કેરી ખાધી એ તમારો છેલ્લો દિવસ હશે. કહી દીધું વૈદ્યોએ. શું કીધું? આખા નગરમાંથી જેટલા પણ આંબા હતા ને ઉખાડીને ફેંકી દીધું. જોઈએ જ નહીં. ન રહે બાંસ ન બજે બાંસુરી. કેરી જોઈએ જ નહીં રાજ્યમાં.
એકવાર શિકાર કરવા માટે નીકળેલો છે, જંગલમાં ભટકે છે, ભટકતા 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 થાકી ગયો, થાકીને આવીને સૂતો અને ઉપર આંબો, ઉપર અમારા ઝાડ નીચે જ એમાં મસ્ત કેસર ને આબૂસ કેરીઓ લટકતી હોય, એકદમ સુકાય પીળી પીળી મીઠી મધુરી કેરીઓ લટકે, એના સુગંધથી જ પેલા મને લલચાયું. એક ખાયેલું શું વાંધો આવશે? શું એક ખાયેલું શું વાંધો આવશે? ખવાય? હા કે ના? તો બોલો. એ રાજાની જગ્યાએ તમે હો તો શું કરો? હા, ભૂખ કકડીને લાગી છે, તરસ લાગી છે, પાણી ને ખોરાક મળવાની સંભાવના દૂર દૂર સુધી દેખાતી નથી. હા, 24 ઉપાસ પછકાન લઈ લો કે ને? હા, કેમ મોત વાળું લાગે કે 24 ઉપાસ વાળું લાગે? ત્યાં રાજાએ વિચાર્યું કોઈ આશરો નથી, અને મારી મનગમતી વસ્તુ આવી છે, જે થવાનું હશે થશે, ખાધીને ત્યાં ખતમ, પતિ વાત પૂરી થઈ. બસ આ રસનેન્દ્રિયના વિકાર છે, આ 5 ઇન્દ્રિયના વિકારો જે છે, આજે અત્યારે વર્તમાન સુધી ચાલી આવતી જે પ્રીતિ છે, આ પ્રીતિના પ્રકારો છે, એ આર્ત ધ્યાન કરાવે છે. શું કરાવે છે? છતાં ખાઈ શકતા નથી, છતાં ભોગવી શકતા નથી, નજરે જોવે ને દુઃખી થાય, એનું નામ છે આર્ત ધ્યાન. આતુર પ્રત્યાખ્યાન નામનો એક આગમ આપણો છે, પ્રજ્ઞનક સૂત્ર કહેવાય ને, પયનના સૂત્ર. શું કહેવાય? 63 પ્રકારના આર્ત ધ્યાનની એમાં વાત આવે. કેટલા? દિવસ દરમિયાન વ્યક્તિ કેટલા પ્રકારના આર્ત ધ્યાન કરી શકે? 63 પ્રકાર. 63 જોરદાર છે. અને એક એક દ્રષ્ટાંત, એક એક કહેવાય કે આર્ત ધ્યાન પર બબે તોતન દ્રષ્ટાંતો શાસ્ત્રમાં મળે, એનું આખું સંકલન કરી ને 2 બુક બહાર પાડીએ, દ્રષ્ટાંત દર્શન ભાગ 4 અને દર્શન ભાગ 5. 63 ધ્યાનના કથાનકો દ્વારા એનું સ્વરૂપ સમજાવવામાં આવ્યું છે. એમાં હિન્દીમાં કરી છે, દ્રષ્ટાંત દર્શન ભાગ 4 અને 5 મારી પાસે છે, ઉપર મળશે. ખરેખર વાંચવા જેવું છે. જ્યાં સુધી આ સંસારના બાહ્ય સ્વરૂપને નહીં સમજીએ ત્યાં સુધી અભ્યંતરમાં જવાની ચેષ્ટા થશે નહીં. કારણ જ્યાં સુધી ખાલી ગ્લાસને ઓળખતા નહીં થઈએ ત્યાં સુધી ભરેલો ગ્લાસ તમારી નજરમાં આવવા નથી, કાયમ ખાલી જ રહેવાનો. શું રહેવાનો? એટલે શું કરવાનું છે? પહેલાં પોઝિટિવને મેળવવા પ્રયત્ન નહીં કરવાનો, નેગેટિવને ઓળખવાનો પ્રયત્ન કરવાનો છે. એમાં મને નુકસાન કેટલું છે તો જ તમે ફાયદો ક્યાં થશે જોવા જઈ શકશો, બાકી જઈ શકવાના નથી. અને આ બધી પ્રીતિ બહારની છે, આર્ત ધ્યાનને કરાવનારી છે, અને આ ઉપાધિવાળી પ્રીતિ છે. કેવી છે? આમાં કંઈ દમ નથી. અને આવી પ્રીતિ કરનારો વ્યક્તિ હોય, ઘર મનમાં બેસેલું હોય, અહીંયા આવીને સામાયિક લે કે પૂજા કરે, એ ક્રિયા કેવી હોય? એની ભેળસેળવાળી ક્રિયા હોય. કેવી હોય? તરત પટાવીને જવાની ક્રિયા હોય. કેવી ક્રિયા હોય? એ શુદ્ધિપૂર્વકની ક્રિયા હોય. પૂજા કરવાનો નિયમ છે, 9 વાગ્યાની ટ્રેન પકડવી છે, લરીલાલા 8:30 ઉઠ્યા છે, નહીં તો ને દેરાસર જવાનું છે, પૂજા પરમાત્મા કરીને પાછા આવવાનું છે, કપડાં પહેરીને નાસ્તો કરીને પછી ક્યાં નીકળવાનું છે. અડધો કલાકનો ટાઈમ છે. હવે અડધો કલાક દરમિયાનની તમારી જે પણ પ્રોસિજર છે એ પ્રોસિજર કેવી હશે? એ બધી ક્રિયાઓ કેવી હશે? અંતઃકરણપૂર્વકની હશે, શુદ્ધિપૂર્વકની હશે, ભાવપૂર્વકની હશે, કે કરવા ખાતરની હશે? કેવી ક્રિયાઓ હશે એ બધી? બસ આ ઉપાધિકવાળી ક્રિયાઓ જે છે એ બધી કરવા ખાતર ક્રિયા હોય, એ લાંબો સમયની ક્રિયા હોય ને, શોર્ટ ટાઈમમાં પટાવવાની બધી ક્રિયા હોય. એ લાંબો સમય ચાલે પણ નહીં, લાંબો સમય ટકે પણ નહીં. અને ધીરે ધીરે એવું થાય, એક દિવસ એવો આવે કે એ ક્રિયામાં કોઈ ઠેકાણા હોય નહીં, કરવાની કોઈ તલાવેલી હોય નહીં, લગાવ હોય નહીં. એટલે ધીરે ધીરે એ ક્રિયા છૂટી ગઈ. શું થાય? પછી પાછી પકડાય. કારણ એ ક્રિયામાં રુચિ નથી. રુચિ હશે તો જ ક્રિયા સ્થાયી રહેશે ને ક્રિયા ટકશે. રુચિ વગર કરેલી ભેળસેળવાળી ક્રિયાઓ સ્થાયી પણ હોતી નથી, ટકતી પણ નથી, અને આગળ કામ પણ આવતી નથી, છેલ્લે નો નાશ થઈ જાય.
જે પણ આરાધના કરીએ ભલે થોડી કરી પણ કેવી કરવાની 100% સોના છે. કેવી કરવાની છે? ઇકો વિ નમુકારો જીનવાર વસ શબ્દ માણસ સંસાર સાગર અવતારે નરમ નારી. પરમાત્માને એક નમસ્કાર માત્ર કરો ને તમારું મોક્ષ થઈ. ઉપદેશ માળામાં પણ ધર્મદાસ ગણે આ જ વસ્તુ લખી છે. એક દિવસનું પણ જે વ્યક્તિ ચારિત્ર લીધું હોય, કેટલા દિવસનું? ઓનલી અ સિંગલ ડે, અને ચોથો વારો ચાલતો હોય, એ ભાવધારામાં આગળ વધે, એ જ વ્યક્તિ કેવળ પામીને મોક્ષ જતો એ જ દિવસે. અને કદાચ મોક્ષમાં ન જાય, પાંચમો આરો વર્તો હોય, મોક્ષ બંધ હોય, તો બીજી કોઈ ગતિમાં ન જાય, અવશ્યમ વેમાણ્યો હોય. શું કહેવાય? જૈન પાવઈ મુખમ અવશ્યમ વેમાણ્યો હોય. અવશ્ય વૈમાનિક દેવલોકમાં જે જીવ છે, એક દિવસના ચારિત્રનું આટલું ફળ બતાવવામાં આવ્યું છે. ને કોણ લખે છે? પરમાત્માના સ્વહસ્તે દીક્ષિત એવા પૂજ્યપાદ ધર્મદાસ ગણ, જે પોતે અવધિજ્ઞાની હતા, એમને ઉપદેશમાળા ગ્રંથની અંદર આ વાક્ય લખેલું છે. એટલે પ્રમાણ વાક્ય છે, પરમાત્મા દ્વારા સર્ટિફાઈડ ગ્રંથ છે. કેવો છે? આ ઉપદેશમાળા ગ્રંથ છે ને પરમાત્માની હયાતીમાં રચાયેલો ગ્રંથ છે. ભગવતી સૂત્ર અત્યારે જે રચાયેલું છે પરમાત્માની હયાતીમાં રચાયેલો નથી, પણ ઉપદેશમાળા રચાયેલો છે. કે ભગવતી સૂત્ર પરમાત્મા નિર્વાણ પછી 500 વર્ષ પછી રચાયું છે. આગમો બધાની રચના 500-700 વર્ષ પછી થવા માંડે છે. અને ઉપદેશમાળા જે ગ્રંથ જે છે પરમાત્માની હયાતીમાં રચાયેલો છે. 544 શ્લોક છે. કેટલા છે? મહામંત્રી પેતળ શાહ, માંડવગઢના મહામંત્રી કેટલા કાર્યોની અંદર વ્યસ્ત હોય, કેટલા કામ હોય નવીનભાઈ એમને? નવરા બેઠા હોય. રાજ દરબારમાં જવાનું હોય, પાલખીમાં બેસીને રાજ દરબારમાં જાય, તો પાલખીમાં બેઠા બેઠા આખી ઉપદેશમાળા એમને કંઠસ્થ કરી એટલું જ રોજ એનો જ સ્વાધ્યાય. સમયનો સદુપયોગ કઈ રીતે કરવો, પરમાત્મા સાથે જોડાણ કઈ રીતે કરવું, પરમાત્માનું મિલન કઈ રીતે કરવું, એ આવા જીવો પરથી શીખવા મળે આપણને. મને ટાઈમ નથી જૂઠું બોલવાનું નહીં. ટાઈમ જ ટાઈમ છે. ટાઈમનો ઉપયોગ કરતા આવડે તો, સમયને સમજતા આવડે, સમયને જાણતા આવે કે સમયનો ઉપયોગ કરતા આવડે તો સમય જ સમય છે આપણી પાસે. ફાલતુનો કેટલો ટાઈમ આપણો પસાર થાય? બોલો, આખા દિવસની અંદર એક ગાથા કરવાનો કોઈ પાસે સમય છે કે નહીં? કેટલો ટાઈમ લાગે? મેક્સિમમ કોઈનો ક્ષેમ ઓછો તો 1 કલાકમાં તો ગાથા પૂરી થઈ જ જાય. થાય કે ન થાય? કરીએ. શું કહીએ? સાહેબ કામમાં એટલો વ્યસ્ત છું કે ટાઈમ જ મળતો નથી, અને નવરો ધૂપ બેઠો બેઠો મોબાઈલ ચલાવતો, અને કે કામમાં વ્યસ્ત. કોઈ પાસે પરમેનન્ટ 24 અવર્સનું કામ હોતું નથી. એટલું કરી જ ના શકે વ્યક્તિ. સૌથી પહેલાં જીવની કેપેસિટી વર્તમાન કાળમાં કેટલી? એ 24 કલાકમાં માત્ર 3 કે 4 કલાક જ પોતાનું કાર્ય કરી શકે. બાકી બધું જ કાર્યને આરામમાં જાય, બધું સમયમાં જાય. હાર્ડલી કામ કરવું તો કેટલું કરી શકે? કે એની કેપેસિટીનું સંઘર્ષ જ એટલું છે. એ વધારે કરી દેશે. જો કરવા જાય તો બીમાર પડે. એ કરી જ ના શકે. ભલે તમે 24 અવર્સની ડ્યુટી કહેતા હો, પણ એમાં કામ કેટલું હોય? કામનો સમય કેટલો? બોલો. હાર્ડલી 4 થી 5 કલાક હોય, વધારે ન હોય. બાકીનો સમય છે એનો આરામનો જ છે. હવે બહેનો કે સાહેબ આખો દિવસ ઘરનું કામ કરીએ છીએ, નવરાશ પણ મળતી નથી. શું કહેશે? અને સગી બહેનનો ફોન આવે તો બ્રહ્મા નહીં રહો. 9 વાગે ફોન આવે તો સવારે 4 વાગે સુધી ચાલે. નરી પંચાયત હોય, બીજું કંઈ ના હોય. અને કે સાહેબ અમે વ્યસ્ત છીએ. વ્યસ્ત નથી, અસ્ત વ્યસ્ત છીએ. કેવા છીએ? કેવા છીએ? વ્યસ્ત નથી. કેવા છીએ? અમે અસ્ત વ્યસ્ત છીએ. અમારા કોઈ ઠેકાણા છે નહીં. કેટલા વાગે સૂવું, કેટલા વાગે ઉઠવું, કેટલા વાગે વાપરવું, કેટલા વાગે કામ કરવું, કેટલા વાગે આરાધના કરવી. અમારો કોઈ શિડ્યુલ ફિક્સ હોતો નથી. તો સમય છે. શિડ્યુલ ફિક્સ ના હોય તો શું હોય એની પાસે?
ગમે ત્યારે ગમે તે કરી શકે. એનો મતલબ શું? એ ફ્રી માઇન્ડ છે, ગમે ત્યારે કામ કરવું હોય તો કરે, ના કરવું તો કાંઈ નહીં. એનો શિડ્યુલ ફિક્સ ન હોય તો શું કરી શકે? તો એના પાસે સમય હોય તો પછી કેમ પોતાની જાતે કહો છો ભાઈ વ્યસ્ત છીએ? ઓલ ધ લાઇન ઇઝ દુસરા ફ્રૂટ આર બિઝી પ્લીઝ ડાયલ આફ્ટર સમ ટાઈમ. ફોનમાં આવી જાય. કોની સાથે બીજી છે, શું બીજી છે તો એ જ જાણે. નમો. પછી આ જે પ્રીતિ જે આપણી છે એ અનાદિકાળથી ચાલી આવી છે, એને તોડી હવે શું કરવાનું છે? પ્રીત સગાઈ રે નિરુપાધિક, જેમાં કોઈ પણ પ્રકારની બાહ્ય ઉપાધિ ના હોય. એક સરસ મજાનો શ્લોક બતાવે છે, જો અપસતો ગુણ અપસતો રાગો વઢે સંસાર ભવન પરિવાડી વિષયાસુ શયણાસુ ઇઠ્ઠ તનસુ પુગ્ગલાઈશું. એમાં કહેવામાં આવે છે 5 ઇન્દ્રિયના વિષયો, પરિવાર આદિની ચિંતા, મમત્વ અને ભૂતગલો પ્રત્યેનો ગાઢ રાગ. શું કહેવાય? આ 3 વસ્તુ એમાં બતાવવામાં આવી છે. એ બધો જ અપ્રશસ્ત રાગની કેટેગરીમાં જાય. શેમાં જાય? સાહેબ અમે પ્રીત કરીએ છીએ, મારો દીકરો મને વાલો છે, મારું ઘર મને ગમે છે, મારી ગાડી મને ગમે છે, પત્ની મને ગમે છે, સંસાર મને ગમે છે. સાહેબ અમે પણ પ્રીત તો કરીએ છીએ, અમે કોઈને પ્રેમ નથી કરતા એવું થોડું છે? કરો છો ને વિક્રમભાઈ? કેવો છે આ પ્રેમ? जगत है स्वार्थ का साथी समझ ले कौन है अपना, एक आया कांच का कुंभा पलक में फूट जाएगा, नाहक तू देख कर रोता. સરસ મજાનો પ્રેમ છે બધા પરિવાર સાથે. તમને ખરેખર પ્રેમ છે જ તો એમાંથી આત્મા નીકળી જાય પછી કેમ એને રાખતા નથી ઘરમાં? બોલો, કેમ નથી રાખતા ઘરમાં? પ્રેમ છે ને, વાત્સલ્ય છે, હેત છે, પ્રેમ છે, તમને ખૂબ ગમે છે. તારા સિવાય મારું અસ્તિત્વ નથી એવું કહેનારા તમે એ વ્યક્તિ જ્યારે જાય ત્યારે એના અસ્તિત્વ પર પૂર્ણ વિરામ મૂકતા પણ તમે અચકાતા નથી. પછી કદાચ આગળની વર્ષી આવે તો પણ ક્યારે આવે એ પણ યાદ હોય. ઘરની અંદર ફોટો ફ્રેમ લાગી જાય, દેવલોક ગમન તારીખ, પણ પછી એક તારીખ એ 12 મહિનાની અંદર એ તારીખ વાંચી કેટલા દિવસ? લગભગ ઘરોની અંદર વડીલોના ફોટા હોય, એમાં કદાચ એમના જવાની નાવાની બંને તારીખો લખેલી હોય, એટલે રિટર્ન ટિકિટ પણ ત્યાં મૂકેલી જ હોય તમે, બરાબર છે? પણ એ તારીખ એ ફોટાની સામે જોઈને તારીખ વાંચી કેટલા દિવસ? પ્રીત છે તમને, પ્રેમ છે, એના પ્રત્યે રાગ છે, સ્નેહ છે, ફોટો લગાવ્યો છે. આ બાહ્ય આકર્ષણ નહીં તો શું છે? આ પોતાની જાતને આત્મવંચના, પોતાની જાતને છેતરવાનો ધંધો છે, બીજું કશું જ નથી. એવી પ્રીત નકામી બતાવી છે. તો કઈ પ્રીત કરવી એ પણ આગળના ટોપિકમાં બતાવવામાં આવ્યું છે. નાણાઈશું ગુણેશું હરિંતાઈશું ધમ્મ રૂપેશું, ધમ્મો વગર સામ્યશું ધમ્મતમ જોઈએ ગુણ રાગો, સો સુપસત્ત રાગો ધમ્મ સંયુગ કારણો ગુણ દો પડમમ કાયવો સો પત્ત ગુણે કવિતમ કમ સબ. સરસ મજાની વાત બતાવવામાં આવી છે. જ્ઞાન આદિ ગુણોની અંદર મારે રાગ કરવા છે. જ્ઞાન નથી છોડતું, કોશિશ કરીશ, મહેનત કરીશ. ઉદ્યમિની સિદ્ધિ કારણે નચ મનોરથી નહીં સુપ્ત છે સિંહસ્ય પ્રવિશતિ મુગે મુગા. આ શ્લોક અમે જ્યારે સંસ્કૃતની અંદર 8મા ધોરણમાં ભણતા ત્યારે સુભાષિતની અંદર આ શ્લોક આવતો, ત્યારે એની કંઈ એટલી સમજ પડતી નથી. જેમ જેમ અભ્યાસ થતો ગયો ત્યારે આ શ્લોકનું મહત્ત્વ સમજાતું. કોઈ પણ કાર્ય કરવું છે એના પાછળ મહેનત કરવી પડશે. કાર્યની સફળતા પાછળ સૌથી મોટો એમ કહેવાય કે ભાગ કોનો હોય? તમારી મહેનતનો ભાગ હોય. ચાહે અપ્રશસ્ત દુનિયામાં કરો, ચાહે પ્રશસ્ત દુનિયામાં કરો, સૌથી મોટો ભાગ કોનો હોય? પોતાની સ્વની મહેનતનો જ હોય. જે સમય અવ્યવહાર રાશિની અંદર પડ્યા હતા ને તો પણ આત્માએ પોતાની મહેનત દ્વારા એક પ્રકારનું પોતાનું જીવદળ એવું તૈયાર કર્યું અને કૂદીને વ્યવહાર રાશિમાં સિદ્ધ ભગવંતો માત્ર તે નિમિત્ત બન્યા છે. શું બન્યા છે? પણ પ્રબળ પુરુષાર્થ અનંતકાળ સુધી કોણે કર્યો? અને ન કર્યો હોત તો
બહાર ના જ આવત. હજુ પણ ઘણા જીવો છે બહાર નથી આવ્યા, કારણ એમનો પુરુષાર્થ હજુ કમજોર છે, ઢીલો છે. એમની કર્મ ખપાવવાની જે લેવલ છે હજુ કેવું છે, નબળું છે. એટલે બહાર સીધો તો ઘણા મોક્ષમાં જાય છે, કેમ એ બહાર નથી નીકળતા? જો સીધો જ તમારા વ્યવહાર રાશિમાં આવવા માટે ઉપકારી હોય તો સીધો તો અનંત મોક્ષમાં જાય છે. તો એ કેમ બહાર નથી નીકળતા જીવો? હજુ એમનો પુરુષાર્થ પૂરો થયો. આત્મબલિના શું કહેવાય છે? પોતાના બળથી જ, પોતાની જાતે જ, પોતાની મહેનતથી જ કેવલ જ્ઞાન પ્રાપ્ત કરી શકાય. બીજા કોઈની સહાયથી ક્યારેય કેવલ જ્ઞાન મળતું નથી. ઇન્દ્ર મહારાજા પરમાત્માને આવીને કહે છે, ભગવાન તમારા પર 12.5 વર્ષ પર સુધી ઘોર વિસર્ગ આવવાના છે, મને તમારી સહાયમાં રહેવા દો. ઇન્દ્રા એ તમને ભૂએ એમના ભવિષ્ય. ઇન્દ્ર આવું ક્યારે થયું નથી ને થશે પણ નહીં. અર્યંત પરમાત્મા માત્ર પોતાના સ્વબળે જ કેવળ જ્ઞાનની પ્રાપ્તિ કરે છે, એમાં બીજા કોઈની સહાયને લેતા નથી. તારું મારે કંઈ કામ નથી, ભાગી નથી. જ્યારે જ્યારે કોઈ પણ સિદ્ધિ મેળવી છે, પ્રશસ્ત સિદ્ધિ, અપ્રશસ્ત સિદ્ધિ, દરેક સિદ્ધિઓની અંદર પોતાની મહેનત એમાં જરૂર કામ લાગશે, પુરુષાર્થ એમાં જરૂર કામ લાગશે. ઘણીવાર એ વાક્ય કહું છું કે સંસારમાં તમારે રહેવું છે તો પુરુષાર્થથી વધારે પુણ્ય જોઈશે. સંયમ જીવન પાળવું છે તો પુણ્યથી વધારે પુરુષાર્થ જોઈશે. શું જોઈશે? સંસારમાં રહેવું હોય તો પુરુષાર્થથી સંસારમાં ન રહી શકાય. પેલો મજૂર 24 અવર્સની ડ્યુટી કરે, 300-500 રૂપિયાને મળે આખા દિવસની અંદર, અને પુણ્યશાળી વ્યક્તિ ખાલી એક ડાયલ કરે એમાં 5 કરોડ કમાઈ લે. એ પુરુષાર્થ એને શું કર્યો? ખાલી 4 બટન દબાવવાનો પુરુષાર્થ કર્યો છે અને 2-5 કરોડ કમાઈ લે. અને પેલો બિચારો હાથ અને પગ બંનેના છાલા પડી ગયા છે, ઘસાઈ ગયા છે, 400-500 રૂપિયા માંડ કમાય છે. ત્યાં પુણ્ય કામ આવે, પુરુષાર્થ કામ ના આવે. અને ચારિત્ર ધર્મને પાળવા માટે પુણ્યના ભરોસે બેસી રહેવાય નહીં, એને પુરુષાર્થ કરવો પડે. અષાઢાભૂતિ મુનિ જ્યારે દીક્ષા લેવા માટે નીકળ્યા છે, અષાઢાભૂતિ નંદીશેન અષાઢાભૂતિ દીક્ષા લેવા માટે નીકળ્યા છે. આદ્રકુમાર દીક્ષા લેવા માટે આકાશવાણી થાય છે, તારા ભોગાવલી કર્મ બાકી છે, દીક્ષા ન લે તો પાછું આવવું પડશે. ભગવાને પણ કહી દીધું, નેવાર હમણાં નહીં, પછી ભોગાવલી કર્મ પૂરા થયા પછી ના ભગવાન પુરુષાર્થ કરીશ. નંદીશીને 12 દીક્ષા લીધા, 12 વર્ષ પુરુષાર્થ કર્યો. એવા કોઈ નિમિત્તને પ્રાપ્ત જ નથી થવા દઉં, પછી મને શું તકલીફ થવાની છે? 12 વર્ષ સુધી જંગલમાં જઈને, પર્વતો પર જઈને ઘોર તપ સાધના કરી છે. આ ભોગાવલી કર્મ તોડવા માટે તૂટે ખરા? અને એક વેશ્યાના ઘરે આવ્યા છે. ધર્મલાભ, અહીંયા તો ધર્મલાભની અર્થલાભ જોઈએ. અને તણકલું ખેંચ્યું અને સોનૈયાની વૃષ્ટિ લબ્ધિદારી હતી. બસ ત્યાં ફસાઈ ગયા. ગુરુ ભગવાન પાસે આવીને કહે છે, મારે ત્યાં રહેવું છે. ઓકે, રેજે, ભલે શું ભલે રેજે. એક નિષ્ઠા હતી. ગુરુ ભગવાન પાસે હોવા આપવા પાછું જવું પડે. ભાવના તો 12 વર્ષો સંયમ પાડ્યું છે, ઉત્કૃષ્ટ વૈરાગ્યવાદી સંયમ લીધેલું છે. ગુરુ ભગવાન પાસે આવે છે, દાક્ષિણતાનો ગુણ છે, વિનયનો ગુણ છે. આવે કે ભગવાન આ તમારું બધું ત્વદિયમ તુભ્યમ સમર્પણમ, શું કહેવાય, તે તું આ લઈ જા. શું? આ લઈ જા, જ્યારે ઈચ્છા થાય ત્યારે પાછો આવે. નિયમ કરે છે ગુરુ ભગવાન પાસે, રોજના 10 જીવને પ્રતિબોધ કર્યા વગર મોઢામાં પાણી ના નાખે. ક્યાં રહેવાનું છે? વેશ્યાના ઘરે રહેવાનું છે, રાગના ભવનમાં રહેવાનું છે. અને ત્યાં આવનારા કેવા હોય? બધા શુદ્ધ શ્રાવકો હોય. એવું અહીંયા આવનારાના ઠેકાણા નથી, પણ ત્યાં જનારા કેવા હોય? એવા 10ને પ્રતિબોધ કરીને પરમાત્મા પાસે દીક્ષા લેવા માટે મોકલવાના છે. અહીંયા અમે 4 મહિના ઘણું ફાડશું તો એ કે ઊભો નહીં થાય. થશે કોઈ ઊભું નહીં થાય. રોજના 10ની પ્રતિજ્ઞા, રોજ 10 પ્રતિબોધ કરે, પરમાત્મા પાસે સંયમ લેવા મોકલે. 12 વર્ષ પૂરા થવા આવ્યા છે, 9 પ્રતિબોધ થઈ ગયા છે. કે સોની મગસીલિયા પથરા જેવો હશે કોઈ. 10 વાગે ચાલુ કર્યું પ્રતિબોધ કરવાનું, સાંજના 4 વાગી ગયા. એના મગજમાં વાત ઉતરતી નથી. પેલી વેશ્યા બૂમ પાડશે કે શું થયું સ્વામી, શું થયું સ્વામી? કે 9 થઈ ગયા, 10મો બાકી છે. તો કે 10મા સ્ત્વમ. બસ ભોગાવલી કર્મ તૂટ્યા. હવે મુપતિ લઈને નીકળી પડે. એ ભાઈ આવજો, બાય બાય. શું કહે છે? હવે બાય બાય.
બસ મારો રસ્તો મને મળી ગયો છે, 10મો હું 9 થઈ ગયા, 10મો મારા નિયમ પૂરો થઈ ગયો. શું થયો? સ્વયંને પ્રતિબોધ કરી લીધો, નીકળ્યા ગુરુ ભગવાન પાસે, પાછો સંયમ લીધો, પોતાના ભાવને તારી દીધો. પુરુષાર્થ ના મળે, શેના મળે? ત્યાં પુણ્યને પકડીને બેઠા હોત તો ના ચાલતે. તો આ પ્રશસ્ત પુણ્ય છે, પ્રશસ્ત પુરુષાર્થ છે, જીવનને આગળ વધારવામાં, જીવને આગળ વધારવામાં ક્યારેય પાછો પડતો નથી. તો જ્ઞાન આદિ ગુણોની અંદર જે પ્રશસ્ત તમારો જે રાગ છે, બીજા નંબરમાં અરિયંત આદિ ધર્મરૂપી જે પદાર્થો જે છે, અરિયંત સિદ્ધાચાર્ય ઉપાદેશ સાધુ, એના અંદર કરેલો પ્રશસ્ત રાગ. જેમ ગૌતમ સ્વામીને પરમાત્મા પ્રત્યેનો રાગ હતો, પ્રશસ્ત રાગ. શું હતો એ રાગ? ખોટો હતો? પરમાત્માએ કીધું ગૌતમ તને મારા પ્રત્યે રાગ છે, તારો કેવળ જ્ઞાન નહીં થાય, મારા હું જ્યાં સુધી રહીશ ત્યાં સુધી તને નથી થતા. અષ્ટાવધ ગિરજા જે કોઈ આત્મા તો કે મને ક્યારે થશે, શંકા ઉત્પન્ન થઈ ગૌતમ સામે. પોતાના શુદ્ધનો ઉપયોગ મૂક્યો તો બધું ખબર હતી જ, પણ ના, ભગવાન મને કેવળ જ્ઞાન થશે કે નહીં થાય, શંકા ઉત્પન્ન થાય છે. ત્યાં ભગવાને કીધું જે પણ આત્મા સ્વલબ્ધિ અષ્ટાપદ્ધતિની યાત્રા કરે જ ભવે મોક્ષમાં જાય. બાપુ નીકળી પડ્યા ત્યાંથી ભગવાનની આજ્ઞા લઈ. સીધા ધડ સૂર્યના કિરણો પકડી જંગાચરણ લદ્ધીથી ઉપર ચડી અષ્ટાપદની યાત્રા કરીને ત્યાં પહેલાં 1500 તાપસો, પહેલે બીજે ત્રીજે પગથિયે 500 500 500 ઉભેલા છે, 501 501 1503 તાપસો. કહું તો સમય આવતા જ હોય છે. આ હાથી જેવી કાયાવાળો, હા કેવો છે શરીર? કેવું હતું ગૌતમ સ્વામીનું? હૃષ્ટપુષ્ટ છઠના પારણે છઠ કરતા હતા, તો મને શરીર કેવું હતું ખબર છે? એમ બોડી બિલ્ડર હતા કે અમે આ તપ કૃષાંગા વયમ ન, અમે આ તપથી કહેવાય કે જરે મારું જર્જરિત થઈ ગયું છે, હલકું થઈ ગયું છે, છતાં પણ અમે અષ્ટાપદ 8 પગથિયા ચડી શકતા નથી. અને આ હાથી જેવો દોડતો દોડતો આવે, શું અષ્ટાપદ ચડવાનું? શું કહે છે? આ હાથી જેવો દોડતો દોડતો આવે, શું અષ્ટાપદ ચડવાનો? એમાં તો પોતે પેલા સૂર્યના કિરણો પકડીને ધબા ધબ ઉપર. અરે યાર આ તો ગજબ છે, હવે નીચે આવડે એને જ પકડો, આપણને બોર્ડ ઉપર લઈ જશે. શું કહે છે? હવે બીજી કોઈ જરૂર નથી, આપણે પકડો તો કોને પકડવો? કોને પકડવાનો ભાઈ? હા, કઈ પાર્ટીને પકડવાની? હા, જેને બેંકોકમાં મજબૂત કામ હોય, જેનું દિલ્હીમાં મજબૂત કામ હોય, જેનું એન્ટરપ્રાઇઝમાં મજબૂત કામ હોય, હા આવડું કામ થઈ જશે, પકડો આવે એટલે નહીં. આ તો પેલા 1500 વિચાર કરી દો, જેવા નીચે આવ્યા પકડી લઈએ. ત્યાં આરાધના કરી નીચે આવ્યા ગૌતમ સ્વામી અને 1500 પગ પકડ્યા, અમને ઉપર લઈ જાઓ. શું કહે છે? તમારામાં તાકાત છે, તમે અમારા આજથી ગુરુ. અરે હું તો કાંઈ નથી, મારા પણ કોઈ ગુરુ, તમારા કોઈ ગુરુ હોય કે? જો કેવી અંદર સુંદર ભાવના છે. આ ગુરુ પ્રત્યેનો પ્રશસ્ત રાગ બતાવે છે. એ તો 1500 ચેલા એક હાથે મળતા હોય, અરે ભાઈ ચલ હમણાં કામ પટાવી દીધા. શું કહીએ? ગુરુને પૂછવા ના કે કંઈ જરૂર નહીં તો સ્વીકારી લેશે, કે માલ કોને ન ખપે કે સ્વીકારી લેશે. નહીં, મારા પણ કોઈ ગુરુ છે, ચાલો આપણે એમની પાસે. કે મેં કોઈ અઠમના તપસ્વી છે, અમે કોઈ છઠ ઉપાસના તપસ્વી છે, એમને એમ કરી ચાલીએ. અક્ષિણ મહર્ષિ લબ્ધિ દ્વારા કંઈક પાત્રીમાં ખીર રાખી 1503 તાપસોને ત્યાં પારણું કરાવે ગૌતમ સ્વામી. અને પારણું કરાવતા કરતાં પરમાત્માના ગુણોનું વર્ણન કરે. પેલા પારણું કરતાં 501ને કેવળ જ્ઞાનની પ્રાપ્તિ થઈ. આવા તો પેલા કેવા, હા, અરિયંતના ગુણો કેવા હશે, અરિયંત રૂપી ધર્મ પદાર્થ કેવો હશે, આ જો આવા છે તો એના ગુરુ કેવા હશે? એ વિચારતા વિચારતા ઘાતી કર્મ ક્ષય કરી અને 501 તાપસોને કેવળ જ્ઞાનની પ્રાપ્તિ થઈ ગઈ. બોલો વિચાર, આ પ્રશસ્ત રાગ કેટલું મોટું કાર્ય કરતો હોય છે, ગુરુ પ્રત્યેની નિષ્ઠા કેટલું મોટું કાર્ય કરતી હોય છે, ગુરુ પ્રત્યેનો હાવભાવ, આદર ભાવ, સન્માન ભાવ કેટલું મોટું કાર્ય કરતો હોય છે. પછી લઈને ચાલ્યા બધાને, એમને ખબર નથી 501ની કેવળ જ્ઞાન થઈ ગઈ છે, પણ ચાલો અનુસાર રસ્તામાં પરમાત્માના ગુણોનું વર્ણન કરે છે ગૌતમ સ્વામી. એમ સાંભળતા 501ને બીજાને કેવળ જ્ઞાન. હવે બાકી કેટલા રહ્યા? 501. સમવસર સુધી પહોંચ્યા. સમવસર લીલા જોવે છે, અદ્ભુત લીલા સમવસરને. અને 501 જે બાકી હતા એને પણ કેવળ જ્ઞાન થઈ ગયું. સમવસરના પગથિયા ચડ્યા અને સીધા કેવલી પરસદામાં જઈને બેસી ગયા. ગૌતમ તમે કે ગાંડા અહીંયા આવો, ત્યાં ન બેસે, તમારી જગ્યાએ ત્યાં નથી. આ VIP કોટા છે. શું છે આ? શું છે? VIP કોટા છે, તમારે ત્યાં ન જવાય. ભગવાન કે ગૌતમ કેવલીની આ સાધના ના કર, મિચ્છામિ દુક્કડમ. હે, અને ત્યાં વિચારતા એટલે અષ્ટાપદી યાત્રા કરીને આવ્યો, તમે કીધું
આ 500 ને કેવળ જ્ઞાન થઈ ગયું, તો હજુ હું કેમ કોરો રહી ગયો? ત્યારે ભગવાન કહે છે, ગૌતમ ખેદ ના કર, અંતે તુલ્લા ભવિષ્યમાં તને મારા પ્રત્યે પ્રશસ્ત રાગ છે. જ્યાં સુધી મારું નિર્માણ નહીં થાય ત્યાં સુધી તને કેવળ જ્ઞાન થશે નહીં. જેવું મારું નિર્માણ તું સાંભળીશ તરત જ તને કેવળ જ્ઞાન થઈ જ જવાનું છે. ચિંતા કરતો નહીં. આખીર આપણું બંનેનો આ ભવનો છેલ્લો જ ભવ છે. આપણે બંને એક જ જગ્યા સ્થાન પ્રાપ્ત કરવાના છીએ. અને ત્યાં ધરપત થાય. ગૌતમ સ્વામીને આ પ્રશસ્ત રાગ હતો. કેવો રાગ હતો? એ પણ ટકેલો રહ્યો તો પણ એમનું કેવળ જ્ઞાન અટકેલું રહ્યું. અને આપણા રાગ તો બધા કઈ કેટેગરીના છે? કઈ રાગના છે? પ્રીતિ અનાદિ રે, પ્રીત સગાઈ રે, નિરુપાધિક. આ નિરુપાધિક પ્રીતિ ગૌતમ સ્વામી પરમાત્મા પ્રત્યે હતી. શોપાધિક ધનક હોય. આ પ્રીતિ થઈ જાય એટલે ઉપાધિવાળી બધી જ આપણી જે લાલસાઓ વિડંબનાઓ બધી હોય, શોપાધિક ધન જેને કહેવાય, એનો નાશ થઈ જાય. અને બીજો અર્થ પણ એ રીતે કરી શકાય. શોપાધિક પ્રીતિ હોય તો આ નિરુપાધિક ધનને કોઈ ના કહેવાય. અને નિરુપાધિક પ્રીતિ આવે તો શું થાય? આ તમારી બાહ્ય પ્રવૃત્તિવાળો જે આડંબર જે છે એ બધો તૂટી જાય. પ્રીતિ કરે તે રાગિયા, જિનવરજી હો તુમે તો વિતરાગ. પ્રીતળી જી હ રાગીથી મેળવી હો તે લોકોત્તર માર્ગ. જેમાં દેવચંદ્રજી મહારાજ પણ આ જ વસ્તુ બતાવે છે. જે પ્રીત કરે છે એ રાગી જીવ હોય છે. કેવા હોય છે? એટલે બાહ્ય પ્રીતિની વાત છે. કેવા જીવ હોય છે? એ રાગના કારણે પ્રીતિ થતી હોય છે. એના અંદર બીજો કોઈ વિકલ્પ હોતો નથી. એકબીજા પ્રત્યેનું આકર્ષણ હોય છે. પણ એ પરમાત્મા આપ તો વિતરાગ છો. આપણા પ્રત્યેની પ્રીતિ અમારી કેવી થશે? રાગી સાથે પ્રીતિ થાય. પ્રીતિ કોની સાથે થાય? કે વિતરાગી સાથે થાય? કોની સાથે કરવાની? જેનાથી તમને કંઈક મળે એની સાથે પ્રીતિ કરો, કે જેનાથી કશું જ મળવાની સંભાવના નથી એની સાથે પ્રીતિ કરો? કોની સાથે કરો? બોલો તો ખરા. એટલે સંસારમાં ભક્તિ રહે છે. એટલે જ સંસાર વધ્યો છે. પ્રીત વિતરાગી સાથે કરવાની છે. પ્રીતળી જે અરાગીથી. શું કહે છે એમાં? જે અરાગી એટલે કે વિતરાગીથી જે પ્રીત હોય એ લૌકિક માર્ગ નથી. એ કયો માર્ગ છે? એ લોકોત્તર માર્ગ છે. હાઈ લેવલનો માર્ગ છે. પરમાત્મા સાથે જોડાવાનું છે. પરમાત્મા સાથે પ્રીત કરવાનું છે. આત્માનું આત્મા સાથે મિલન કરવાનું છે. આત્માનું શરીર સાથે મિલન નથી કરવાનું. આત્માનું પૂતગલ સાથે મિલન નથી કરવાનું. આત્માનું બાહ્ય ભાવ સાથે મિલન નથી કરવાનું. આત્માના સ્વભાવ સાથે મિલન કરવાનું છે. જ્યારે મારું આ કાર્ય સિદ્ધ થશે, સોપાધિક ધનક હોય. એટલે 12ની ઉપાધિવાળું જે પણ મારી લાલસાઓ હતી, લાલચ હતી, રાગ હતા, દ્વેષ હતા, ક્રોધ, માન, માયા, કસાય વગેરે ઇન્દ્રિયોના વિષયો, બધું વિષય કસાયના જે વમળમાં હું ફસાયેલો હતો એ બધું મારું શોભાધિક ધન ત્યાં નાશ થઈ જશે. અને મારો આત્મા કેવો થશે? પરમ પવિત્ર થશે. વિતરાગ સાથે જોડાઈ જશે. સમય આપણો પૂરો થવા આવ્યો છે. વિતરાગ સાથે જોડાઈ જશે, વિતરાગી બની જશે. અથવા બીજા અર્થમાં એમાં લઈએ કે આ શોપાધિક જે છે એ પ્રીતિ એ નિરુપાધિક ધનને નાશ કરી નાખે છે. એટલે શોભાધિક પ્રીતિ કરવા જેવી છે નહીં. હવે આગળની કડીમાં કાલે આપણે વિચારશું. જે સ્તવનના સ્ટાર્ટિંગમાં મેં આપણે સમજાવ્યું કે આ પતિની સાથે મેળવવા માટે જે પત્ની દોડી રહી છે પતિને મેળવવા માટે, એ આગળની ગાથાનો આપણને એમાં રહસ્ય સમજવું કઈ રીતે શું થાય છે. તો વિશેષ ચિનાગના વ્યક્તિ બોલાવી તો વિછાનું ઉકળામ પચખાણ. આવતીકાલે શનિવાર એટલે હવે આ શનિવાર તો જે વ્યાખ્યાન આપણું જે છે ચાલુ રહેશે. આવતા શનિવારથી સોમથી શનિ, રવિથી શનિવાર સુધી એક અહીંયા ડબ્બો મૂકવામાં આવશે. એના અંદર તમારા મનની અંદર જે પ્રશ્નો સતાવતા હોય એ પ્રશ્નો અંદર તમારે લખીને નાખવાના છે. શાસ્ત્રના માધ્યમથી એનો ઉત્તર આપવામાં આવશે. એટલે શનિવારે પ્રશ્નોત્તરીનો પ્રોગ્રામ આપણો રહેશે. તત્વ જિજ્ઞાસુ આત્માઓ તત્વના પ્રશ્નો કરજો. બહારના કોઈ પ્રશ્નો કરતા નહીં. મારી વહુ આમ કરે છે, મારી સાસુ આમ કરે છે, મારે એના સાથે કંઈ લેવા દેવા નથી. એવા પ્રશ્ન કરશો તો કોઈ પણ એનો જવાબ આપવામાં આવશે નહીં. અને બીજા કોઈ પણ પ્રશ્નોની અંદર ક્યાંય પણ કોઈની નિંદા ટિપ્પણી થતી હોય એવા પણ પ્રશ્નો કોઈ કરવાના નથી. માત્ર તત્વજ્ઞાનની જિજ્ઞાસા હોય કે કદાચ કોઈ વસ્તુને આપણને સમજ ન પડતી હોય, ઘરમાં જૈના વગેરે ધર્મની પાલન કરી રીતે કોઈ સમજ ન પડતી હોય, એવા જે અનેક લોકોને ઉપકારી થાય એવા પ્રશ્નો કરજો તો મજા આવશે. બાકીના ચીઠીઓ ફાડીને હું ફેંકી દઈશ. કોઈ ચીઠીઓ વાંચીશ નહીં. એટલે ખાસ એમાં ધ્યાન રાખજો. અને રવિવારે, આવતા રવિવારે આપણી 9 થી 11 સુધી શિબિર રહેશે. બરાબર છે? એ શિબિરનો
જે વિષય છે એ પણ તમને આપી દેવામાં આવશે. ખરેખર એ શિબિરમાં આવજો, ખરેખર આનંદ આવશે. આનંદ કરતાં પણ જૈન શાસન શું છે, જૈન શાસનની બલિયારી શું છે, એ વસ્તુને સમજવી છે આપણે, તો એના માટે ખાસ એ શિબિર ભરવાની છે. એટલે વિશેષ રીતે એમાં જોડાવાનો પ્રયત્ન કરજો. ચામી કમાશમનો અંદિયો જામી જામી સિવાય મતે નડાવી ચામી ટાઈમ બરાબર ફિક્સ સવા દસે બદલે સવા નવે આવે નહીં તો ચામી કમાશમનો અંદિયો જામી જામી સિવાય મતે નવીનભાઈ સવા નવે આવે તો સવા દસે પૂરું થાય. સાડા દસે આવે, સવારે સાડા દસે પૂરું થાય. ઈચ્છા અને સંદેશા ભગવાન અબુદ્ધિ મકે રાય પામે કલાકથી વધારે ચલાવતો નથી. જી પતે કલાકથી વધારે હું ચલાવતો નથી. આજે 9:20 ચાલુ થયું તો 9:20 તો આયન બત બે જાણો અમને ચામી ગણ મથામી સેમ શું સાદામાં ઇસ્કાલી મચકાણ ઉપાસ્ય કોઈ સોરી જાય બદર બચકે ચોબ્યાર તે પ્યાર સ્ટપાણ કાને માળા પર સારું સોરી પૂરી મડ્ડા મોટી સમસ્યા પસંદ પાણા પાણસ સાલે સમસ્યા સસના રોસરી નવકાશી પોરે 4 વર્ષે આમેલી ગરી પેસ્ટ બધું આવી જશે ઉગય જનો કાશી પોરે 60 વર્ષે પ્યાર મસ્ટમ આમિલમ ની વિગો બચકે ગાસ્ટમ બેસ્ટ બચકે ટીવીએમ પ્યાર મસ્ટમ કર સાગણ આઉટન વસન ગુરવે બાને પાણસ લેલા સમસ્યા સસના રોસરી સર્વ મંગલ મંગલમ સર્વ કલ્યાણ કાન પ્રધાન શોધર્માણ